મોરબી જલારામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાને લઈ સાધુ સંતોની પૂજા કરવામાં આવી। હિન્દુ આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સંતો મહંતોનું પૂજન કરવામાં આવ્યું। મોરબી જલારામ મંદિરના મહંત અશોકભાઈ જોશી, લોહાણા સમાજના સંત જમનભાઈ હિરાણી રામને ભજી લ્યો, અંબાજીમાં મંદિરના મહંત અતુલભાઈ જાની, શ્રી રામનંદ આશ્રમ મોરબીના મહંત પૂજ્ય ભાવેશ્વરી દેવીજી, પૂજ્ય રત્નેશ્વરી દેવીજી પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મોરબીના વિવિધ સંતો મહંતોનું પૂજન કરવામાં આવ્યું। જે અંતર્ગત મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના મહંત પૂજ્ય અશોકભાઈ જોશી, લોહાણા સમાજના સંત પૂજ્ય જમનભાઈ હિરાણી રામને ભજી લ્યો, અંબાજીમાં મંદિરના મહંત અતુલભાઈ જાની, શ્રી રામધન આશ્રમના મહંત પૂજ્ય ભાવેશ્વરી માતાજી તથા પૂજ્ય રત્નેશ્વરી દેવીજી સહિતના સંતો મહંતોનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ગેલાણી, મોરબી જિલ્લા અધ્યક્ષ સીડી રામાવત, મોરબી શહેર અધ્યક્ષ ભાવિનભાઈ ગેલાણી, શહેર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાની, ચિરાગભાઈ રાજ, પપ્પુભાઈ ચંડી ભબર, કૌશાલભાઈ જાની, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરસિંહભાઈ રાઠોડ, મનીષભાઈ પટેલ સહિતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓ જોડાયા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ, બનાસકાંઠા।